વિસ્તારમાં મકાનમાં ભીષણ આગની ઘટના, 4 મહિલા સહિત એક બાળકનું કરુણ મોત. મીઠી ખાડી પાસે બેઠી કોલોનીમાં સર્જાયો દુઃખદ બનાવ. સાડીના જથ્થાને ઝેરી ધુમાડાથી ગુંગરામણથી મોતની આશંકા. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. હું છું સાર્થક પટેલ ને વાત કરીએ સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસે બેઠી કોલોનીમાં આજે સવારે એક ભયાનક આગની ઘટના સામે આવી છે, જેમાં એક પરિવારનું 5 લોકોનું કરુણ મોત નીપજ્યું છે. મૃતકોમાં 4 મહિલાઓ અને એક 4 વર્ષનો માસૂમ બાળકનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ આ રહેણાંક મકાન સાડીના પેકિંગ અને ચરકનું કામકાજ કરવામાં આવતું હતું, અને જેના કારણે ઘરમાં અંદાજે 8 થી 10 ટન જેટલી સાડીનો જથ્થો જે છે તે હતો, અને બીજી બાજુ ફોમ સીટ અને અન્ય જ્વલનશીલ કેમિકલ સામગ્રી સંગ્રહિત કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઇલેક્ટ્રિક સ્વિચબોર્ડમાંથી નીકળેલા 3માંથી આગ પડેલા ફોમ પર પડતા આગ લાગી હતી, અને શરૂઆતમાં ફોર્મ સળગ્યું ન હોવા છતાં ભારે ધુમાડો ફેલાયો હતો, જે ધીમે ધીમે સમગ્ર મકાનમાં ફેલાઈ ગયો હતો. આ ઝેરી અને કેમિકલયુક્ત ધુમાડોના કારણે ઘરમાં રહેલા સભ્યોનું ગુંગરાઈ ગયા હોય તેવું કહેવામાં આવે છે, અને ગભરાટમાં પરિવારના સભ્યોએ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો, જેના કારણે બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. તમામ લોકો અંદર જ ફસાઈ ગયા હતા. આગ ધીમે ધીમે સાડીના જથ્થા અને કેમિકલ સુધી પહોંચી જતા ભીષણ સ્વરૂપ ધારણ કરી ગઈ હતી, અને ત્યારબાદ ગણતરીના સમયમાં જ આખું મકાન જે છે તે આગની ચપેટમાં આવી ગયું હતું. ઘરમાં એટલો મોટો જથ્થો હતો કે અંદર ચાલવાનો પણ પૂરતો રસ્તો ન હતો, જેના કારણે બચાવની કામગીરીમાં પણ વધુ મુશ્કેલી પડી રહી હતી. ઘટનાની જાણ થતાં જ માન દરવાજા અને ડુંબાલ ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને ફાયર જવાનો દ્વારા ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યું હતું, અને બચાવની કામગીરી દરમિયાન મકાનમાંથી 5 લોકોને બેભાન હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો, અને તાત્કાલિક તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે એસમીમેર અસ્પતાલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરે તમામને મૃત્યુ જાહેર કર્યો હતો. મૃતકોમાં શહેનાઝ બેગમ અંસારી, હુસ્ના બેગમ અંસારી, શબીના અંસારી, પરવીન અંસારી અને તેમનો 4 વર્ષીય સુભાન અંસારીનો પણ સમાવેશ થાય છે. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે મકાનમાં 2 ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ પ્રાથમિક દૃષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. અને ઘટનામાં વધુ એક ગંભીર બાબત સામે આવી છે કે જે બેઠી કોલોની જેવી ગીચ વિસ્તારમાં સાંકડી ગલીઓ છે, અને ટ્રાફિકના કારણે ફાયર બ્રિગેડની જે ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અંદર એટલો ઘાટો ધુમાડો અને ગરમી હતી કે કોઈ પણ વ્યક્તિ અંદર પ્રવેશ કરી શકે તેવી સ્થિતિ નહોતી, જેમને પેટ્રોલની વરાળ હોય તેવો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક પ્રશાસન પણ સક્રિય બન્યું હતું. પૂર્વ મેયરે ચેતવણી આપી છે કે રહેણાંક મકાનોમાં આ પ્રકારનો મોટો જથ્થો સંગ્રહ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવો સાંભળીએ એસીપી અધિકારીએ શું કીધું. લિંબાયત મોટી ખાડી જે મીઠી ખાડી વિસ્તાર છે, ત્યાં એક શહેનાઝ બાનુ કરીને જે એક મહિલા હતી, ઉંમર 45ની, એ પોતાને ત્યાં સાડી પેકિંગનું કામ કરે છે. એને ત્યાં કોઈ અગમ્ય કારણસર આજે એના મકાનમાં આગ લાગેલી હતી. જે સાડી પેકિંગનો જે સામાન હતો એમાં મોસ્ટ ઓફ સિન્થેટિક સાડીઓ હોય છે, અને એને પેકિંગનું જે કોઈ મટીરિયલ હતું એ સ્વિચબોર્ડની આજુબાજુ હોવાથી કદાચ આગ સ્પાર્ક થયો હોય અને આગ લાગી હોય એવું જણાય છે. એમાં ટોટલ 4 મહિલાઓ અને એક બાળક છે એ ગુંગળામણથી ઇજાગ્રસ્ત થયેલ છે, જેઓને સારવાર માટે તુરંત હોસ્પિટલમાં મોકલવામાં આવેલ છે. આગ સંપૂર્ણપણે કાબૂમાં છે. આગથી આ લોકોને ઈજા થઈ હોય એવું નથી લાગતું, પણ સફોકેશન જે આગના હિસાબે જે ધુમાડો જે ઉત્પન્ન થયો એના હિસાબે આ લોકોને ગુંગળામણ થયું હોય એવું હાલ જણાઈ રહ્યું છે. એસએમસી અને પોલીસ દ્વારા જે પણ અત્રેના જે રહેવાસી છે મીઠી ખાડીમાં, જે લોકો આ રીતનું સાડીનું પેકિંગનું કામ કરે છે, એ લોકોને જાહેરાત કરી, એનાઉન્સમેન્ટ કરીને કહેવામાં આવ્યું છે કે તમે તમારા ઘરમાં
આવો જે જ્વલનશીલ જે સાડીઓનો જથ્થો છે કે જેના હિસાબે આગ લાગી શકે છે, જે એક ધંધાનો ભાગ છે, ઘરમાં નહીં હોવો જોઈએ, એને દૂર કરવા માટે અને એનાઉન્સમેન્ટ કરવામાં આવેલું છે. અને અમે પણ પોલીસ તરફથી અમે પણ અપીલ કરીએ છીએ કે પોતાના ઘરમાં આવી રીતે કોઈ જે સાડીનો જથ્થો છે એ નહીં રાખે. સર, શું કાર્યવાહી થશે? આટલી મોટી સાડીની જથ્થાના ગેસની બાટલા અંદર બ્લાસ્ટ થવાનું કંઈ માહિતી આવી? ગેસના બાટલા બ્લાસ્ટ થયા હોય એવું હાલ જણાતું નથી. મેં તમને જેમ કહ્યું એમ કે આગ એટલી જ્વલનશીલ નહોતી, પણ એના હિસાબે જે ધુમાડો ઉત્પન્ન થયો એના હિસાબે આગ પકડેલી છે. FSL ને બધા તજજ્ઞોનો અભિપ્રાય લેવામાં આવશે અને પછી જે પણ કાયદેસરની કાર્યવાહી હશે એ કરવામાં આવશે. આવા જ મહત્વના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ. સુરતથી સાર્થક પટેલની રિપોર્ટ.